હેલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. અને ભાઈ આજે આપણે કરવાનું છે ઇન્ડેક્સ. અને ભાઈ કાલથી મેં નવું ચાલુ કર્યું છે કે તમે લોકો વિડીયો જોવો મારો અને મને ટાઇટલ આપો કે ભાઈ આ વિડીયોનું ટાઇટલ શું રાખવો, શું નહીં, કે આ વિડીયોનું ટાઇટલ આ સારું લાગશે. એ તમે મને કોમેન્ટ કરો વિડીયોમાં. એ ટાઇટલ પછી હું મારા વિડીયોમાં રાખીશ, થંબનેલ બનાવીને થંબનેલ ચડાવીશ. એ જ ટાઇટલ તમે જે ટાઇટલ કહેશો સારું હશે તો એ ટાઇટલ હું ચડાવીશ પછી. તો ભાઈ હું ચાલુ કર્યું છે કે અઠવાડિયા એક વીક લગીનું મેં જોઈશ કે એક વીક લગીમાં જો કોઈ સારો રિસ્પોન્સ આવતો હશે તો ભાઈ ચાલુ રાખીશું, કન્ટિન્યુ રાખીશું આ બાજુ. બાકી પછી જે રીતે કરતો હતો વિડીયો બાકી એ રીતના આપણે ચાલુ કરીશું વિડીયો પહેલેથી બનાવવાનો. અને પાછળ જો પાછળ એક્સિડન્ટ થયો છે. પાછળ જો પેલા એક્સિડન્ટ થયો છે, જો પેલા કાકા વચ્ચે ટ્રાફિક જામ કરી દીધું ને. હવે એક્સિડન્ટ થયો છે, પોલીસ વાળા આવશે, ઇન્સ્યોરન્સ વાળા આવશે તો એ લગી ગાડી હટે ને એટલે ઓછામાં ઓછો અડધો કલાક તો થશે તૈયાર. ભાઈ હવે આપણે ઓનલાઈન થઈ છે એટેક્સમાં અને પછી જઈએ આપણે ડિલિવરી કરવા માટે. તો ભાઈ ફર્સ્ટ ડિલિવરી પડી ગઈ છે અને આપણે આ રેગ્યુલર ફરીવાર આવ્યા છે જગ્યા પર. આ જેરક્સનું કંઈક એનું છે એને કંઈક આતું આ એક બોક્સ જેવું આપ્યું છે અને આ કેશલેસ પેમેન્ટ છે એટલે ભાઈ આપણે ફટાફટ ડિલિવરી કરવા જઈએ. એમની કાર્ડ પેમેન્ટ છે એટલા માટે. તો ભાઈ નીકળીએ. અને આ કોવિતા આપણા ઘરથી ખાલી 1 કિલોમીટરનો ઓર્ડર હતો અને ત્રીજા ફ્લોર પર આપણે ચડવાનું હતું, કેમ કે આ લોકો 4-5 માળની બિલ્ડિંગ હોય ને આ લોકો પાસે લિફ્ટ સારકાર નથી. આ લોકો આ કંઈક આર્મીનામાં એવું હોય છે. ફટાફટ જઈએ ડિલિવરી કરવા માટે. આપણે ભાઈ પહેલો ઓર્ડર કમ્પ્લીટ થઈ જશે ને બીજો ઓર્ડરમાં જો પાણીની બોટલ આવ્યા છે. પાણીની બોટલ આપવા જવાનું છે. 1.1 કિલોમીટરનો ઓર્ડર છે આ. અને કાર્ડ આ પણ કાર્ડ પેમેન્ટ છે. તો ફટાફટ બતાવીએ કારણ કે બહુ વજન વાળું છે ભાઈ આ. તો ભાઈ 2 ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને 3 પાણીના બોટલ હતા 5-5 લીટરના, એટલે 15 લીટરના બોટલ હતા. અને એક કોકા કોલાની બોટલ હતી ને બધું હતું, એટલે 15 લીટરનું ભાઈ ડિલિવરી હતી આ. અને 2 ટ્રીપ કમ્પ્લીટ થઈ અને 2400નું કામ થઈ ગયું છે અત્યારે. અને હવે વેઇટ કરીએ કેમ કે અત્યારે પર્પલ ઝોન આવે છે એટલે તો ભયંકર આ એરિયામાં બોનસ બહુ જ મળશે. એટલે આ એરિયામાં જો કદાચ ઓર્ડર પડી ગયો ને તો આપણને બોનસ સારામાં સારું મળી જશે. તો હવે અહીં વેઇટ કરીએ થોડો સમય. જો ઓર્ડર ના પડે તો પછી આપણે લોકેશન બીજા લોકેશન પર આવી જશે. આ લોકેશન છે, કલર ને બધું બનાવે છે, કલર ને બધું વેચે છે આ લોકો. તો ભાઈ આ લીધું છે અને 12 કિલોમીટરનો ઓર્ડર છે આવે. અને ફટાફટ નીકળીએ આપણે ડિલિવરી કરવા માટે કારણ કે ટાઈમિંગ ચાલુ આપણે આ ચોથો ઓર્ડર જો અમને પડ્યો છે અને અડધો કલાક પછી ઓર્ડર પડ્યો છે. કેમ કે કામમાં બેઠો તો ઓર્ડર નતો પડ્યો, સિટીની બહાર હતો એટલા માટે. આપણા સિટીની અંદર આવ્યા મળે ત્યાં સાઈડ તારે ઓર્ડર પડ્યો છે એક આ આવ્યો છે 7 ફૂડ. તો ફટાફટ લેવા જઈએ કે હજુ પ્રિપરેશન કરતા હશે એટલા માટે ના કરાવી કરી દીધું છે. જેટલી મિનિટ કામ કરીશું આપણે, જેટલી મિનિટ આપણે વેટ કરીશું એટલું આપણને આ લોકો પૈસા વધારે આપશે. વેટ કરીએ ભાઈ. આ 8મી ટ્રીપ છે અને આજે બહુ એટલે બહુ જ ખરાબ દાડો છે કારણ કે જે 3-4 ઓર્ડર તો મને અડધો કલાક વેટિંગ કરીને કેન્સલ કરાયા છે. અને આજે હજુ 8મી ટ્રીપ ચાલશે ને હજુ 5500નું જ કામ થયું છે. એટલે આજે 10,000નું ટાર્ગેટ પૂરું થવાનું નહીં, કન્ફર્મ થઈ ગયું છે આજે. પણ જોઈએ કેટલું થાય છે કેટલું નહીં. અને એક ઓર્ડર પડે છે, લઈ લીધો છે, પિકઅપ કરી લીધો છે. ને જો છું ડિલિવર કરવા માટે અને જો લાડા ગાડી આ રશિયન ગાડી છે લાડા. તો ભાઈ જોઈ લો લાડા આપણા ઇન્ડિયામાં લોન્ચ નહીં થયું, અને ઇન્ડિયામાં કદાચ થાય હોય નહીં આ વાંધો નહીં. પણ આપણે નીકળે ડિલિવરી કરવા માટે. તો ભાઈ ઘરનું હોમ લોકેશનમાં આપણો પડી ગયો છે ઓર્ડર. અને ઓર્ડર હતો પાર્કિંગ ફૂડનો. તો પાર્કિંગ ફૂડની ડિલિવરી કમ્પ્લીટ કરીને આપણો ટોટલ કામ થઈ ગયું છે 9,500નું કામ થઈ ગયું છે. અને 800 દિરહમ આપણો બોનસ જમા થઈ ગયું છે. 10,000 ઉપર તો કામ નીકળી ગયું છતાં બધા ઘરનું એડ્રેસ ચાલુ છે. જે ઓર્ડર પડી જાય તો 10,000નું ટાર્ગેટ આપણે પૂરું ઉપરથી બોનસ મળશે. જોઈએ શું થાય છે શું નહીં. ઓર્ડર પડી જાય ઘેર આવી ગયો છું, નીચે બેઠેલો છું અને 9,600નું કામ થયું છે. 13 ટ્રીપ બાકી છે એટલે 9,600 અને 800 આપણે બોનસ આવશે. એટલે આપણે 10,000 ઉપર આજે પણ નીકળી ગયા છે. અને ભાઈ બધા છોકરાઓ છે યુટ્યુબ પરથી એમને મેસેજ આવ્યા છે મારા પર કે ભાઈ તમે તમારા ઘરમાં જગ્યા કર્યા કરો, હેલ્પ કરો કે ગમતું છે ને એ બધું કરશે. તમે હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ ભાઈ કે ભાઈ અમારા ઘરમાં જગ્યા હોય તો એ લોકોને બધાને સેટ કરી દઈએ. કેમ કે બધા ગુજરાતીઓ છે ને આપણા વાળા છે તો વિદેશમાં આપણે હેલ્પ કરવી પડે એટલા માટે. તો સેટિંગ કરીએ છીએ, કદાચ સેટિંગ થઈ જાય તો એ લોકોને બધાને ઘેર લેતા આવીશું અમે. જોઈએ છે અત્યારે જો વાત કરું બધી પછી વાતચીત કરીએ આપણે. બેઠા છે મિત્ર અને એટલા જે 5 લોકોની વાત કરી હતી એમનું સેટિંગ ચાલુ છે, સેટિંગ કરીએ છીએ અમે.
અને આજે બનાવશે દાળ ભાત બટાકાનું શાક બનાવીએ છીએ અત્યારે જમવાનું. અને ભાઈ આજનું કામ થઈ ગયું છે 9,600 પ્લસ બોનસ એટલે 10,000 ઉપર કામ થઈ ગયું છે તે આજના દિવસે બહુ જબરજસ્ત ગતો રહ્યો છે. અને ભાઈ જે કાલે મેં વિડીયો રાખ્યો છે એમની અંદર કોમેન્ટ કરજો કયું ટાઇટલ રાખું કયું ટાઇટલ નહીં એ તમે કોમેન્ટ નાખજો. એ પ્રમાણેનું ટાઇટલ બનાવો અને એ પ્રમાણેનું થંબનેલ પણ બનાવો. અને આજના વિડીયોમાં પણ કોમેન્ટ કરજો કે કયું ટાઇટલ રાખું કયું નહીં. તો આગળ હું થંબનેલ બનાવું અને કોમેન્ટ કન્ટિન્યુ જ રાખવા પ્રોસેસ કરતા. તો ભાઈ બધાને સપોર્ટ કરજો મને. એ બધાને ભાઈ મળ્યો કાલે કેમ કે આજનું કામ તો પતી ગયું છે. આવું જમવાનું બને બધા આવે એટલે જમી પછી ઊંઘી જવાનું છે. બીજું કઈ કામ છે આજે તો. બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. બધાને ભાઈ મળ્યા કાલના બ્લોગમાં. બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ.